મોંમાં મૂકતા જ એકદમ પાણી પાણી થઈ જાય તેવા અને પ્રસાદ માટેના બેસ્ટ એવા ઇન્સ્ટન્ટ પેંડા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર અડધી ચમચી ઘીમાં અને એકદમ પરફેક્ટ અને ફટાફટ બની જાય તેવા અને બધાના ફેવરિટ એવા આ સિઝન માટેના બેસ્ટ પેંડા બનાવીશું, એ પણ ખાસ કરીને વસંત પંચમી સ્પેશિયલ. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું અડધી ચમચી ઘી અને ઘી આપણે મેલ્ટ થાય એટલે એમાં એક વાટકી અથવા એક કપ દૂધ, જે વાટકીથી તમે યુઝ કરો ને એ જ વાટકીથી તમારે માપ લેવાનું, એટલે પરફેક્ટ બનશે. ક્યારેય તમારું મિક્સર ઢીલું નહીં થાય, પરફેક્ટ પેંડા બનશે. અને ખાસ કરીને વસંત પંચમી ઉપર પીળી વસ્તુ બનાવવામાં આવે છે અને માતા સરસ્વતીને ભોગમાં ધરવામાં આવે છે, તો આપણે એ પ્રમાણે આજે પેંડા તૈયાર કરીશું. તમે જુઓ, દૂધ છે ને તરત જ ગરમ થવા લાગશે. દૂધ એક સરખું ગરમ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું. આ પેંડા છે ને આપણે સાકર કે ખાંડ વગરના તૈયાર કરીશું, તો એકદમ હેલ્ધી બનશે અને ઝટપટ પણ તૈયાર થઈ જશે. એના માટે આપણે યુઝ કરીશું ગોળ. તો મેં અહીંયા અડધો કપ દેશી ગોળ લીધો છે. ગોળને દૂધ સાથે મેલ્ટ કરશું ને એટલે એ ફાટી જશે દૂધ, અને એમાંથી માવો કે પનીર અલગ થઈ જશે. તો દૂધ ગરમ થાય ને પછી જ ગોળ એડ કરવાનું અને ગોળને સારી રીતે મિક્સ કરી લેવાનો અને થોડી વાર માટે કૂક થવા દેવાનું. એના લીધે શું થશે કે ગોળની જે પણ કચાશ હશે ને તે બધી નીકળી જશે. તમે જુઓ, અહીંયા તરત જ દૂધ ફાટી ગયું ને, બસ આ રીતનું ફાટી જાય ને ત્યાં સુધી થવા દેવાનું. પછી અહીંયા હું થોડો કલર આપવા માટે કેસર એડ કરું છું. ગોળનો કલર પણ પીળાશ ઉપર હોય, પણ કેસર થોડું એડ કરવાથી એનો કલર સારો એવો આવી જાય, તો આપણે કલર એડ ન કરવો પડે. હવે આપણે પેંડા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, એના માટે એક કપ ડેસિકેટેડ કોકોનટ અને પેંડા જેવો સ્વાદ આપવા અડધો કપ મિલ્ક પાવડર, અથવા તમે જે વાટકીના માપથી લો ને એ વાટકીથી સારી રીતે બંને વસ્તુને મિક્સ કરી દેશું. આ સમયે મિક્સ કરવાથી એક તો પહેલાં છે ને મિલ્ક પાવડરના ગાંઠા નહીં પડે અને એકદમ સ્મૂથ થઈ જશે અને માવો પણ તરત જ બની જશે. તો અહીંયા તમે જુઓ, સરસ રીતે મિલ્ક પાવડરમાં જે પણ લમ્સ હોય ને એને આ રીતે મિક્સ કરી અને તૈયાર કરી લેવાનું. હવે આપણે જે દૂધવાળું મિક્સર છે ને એની સાથે મિક્સ કરવાનું. મેં અહીંયા સ્ટીલની પેન યુઝ કરી છે, પણ તમે નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો. તો વસંત પંચમી પર તમે મીઠાઈના રૂપમાં કઈ કઈ રેસીપી બનાવો છો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. મારી રેસીપી જે સ્વીટની હોય ને તે બધાને ખૂબ પસંદ આવે છે. જો તમારે કોઈ નવી સ્વીટ જોવી હોય, આ શીખવી હોય ને, તો મને કમેન્ટમાં કહેજો, એ પણ હું તમારી સાથે શેર કરીશ. તમે જુઓ, દૂધનો ભાગ બધો બળી ગયો અને કેસરમાંથી થોડો કલર પણ રિલીઝ થયો છે, એટલે આ રીતનો કલર આવ્યો છે. જો તમને વધારે પડતા પીળા જોઈતા હોય તો તમે થોડો ફૂડ કલર એડ કરી શકો, અને એ પણ જો એડ ન કરવો હોય ને તો થોડો હળદર પાવડર પણ એડ કરી શકાય છે. હું અહીંયા બેમાંથી એક પણ એડ નથી કરતી. કેસરના લીધે જે નેચરલ કલર આવ્યો છે ને, બસ એ જ આપણે રાખીશું અને એમાંથી જ આપણે પેંડા તૈયાર કરીશું. થોડી વાર પછી આ રીતે બધું દૂધ બળી જશે ને એટલે મિક્સર છે ને એ થીક થવા લાગશે, પેનથી અલગ થવા લાગશે. મેં અહીંયા સ્ટીલનું પેન યુઝ કર્યું છે ને, એટલે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું, એટલે નીચે બેસે નહીં. આ રીતે તમે જુઓ, પરફેક્ટ મિક્સર છે ને એ થીક થવા લાગ્યું છે. વધારે આપણે કૂક કરવાની જરૂર નથી. આ રીતે થીક થઈ જાય ને એટલે તમને એવું લાગે કે હવે એમાં પાણીનો ભાગ બિલકુલ નથી, ત્યારે નીચે ઉતારી લેવાનું અને એને ઠંડુ કરવા માટે એક વાસણમાં કાઢી લેવાનું, એટલે ઝડપથી ઠંડુ થઈ જાય. બહુ પડતું ઠંડુ નહીં કરવાનું, ખાલી હાથથી ટચ કરી શકે ને એવું આપણે ઠંડુ કરવાનું છે. એટલે પરફેક્ટ તમે એમાંથી પેંડા, મીઠાઈ, લાડુ જે પણ શેપ આપવો હોય ને એ આપી શકશો. હવે આ રીતે બધું મિક્સર એકસાથે મેં કાઢી લીધું અને અત્યારે આપણે થોડું એને સ્પ્રેડ કરી દઈશું, એટલે થોડું હાથથી ટચ કરી શકાય ને એવું ઠંડુ થઈ જાય. 2 મિનિટ માટે રહેવા દીધું. પછી હાથમાં મિક્સર જેવડી સાઈઝની તમારે મીઠાઈ બનાવી છે ને એટલું લઈ લેવાનું. થોડું આ રીતે બંને હાથમાં રાખી અને થોડું સ્મૂથ કરી લેવાનું. પછી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો. થોડું ક્રેક થશે, પણ સાઈડથી તમે સ્મૂથ કરશો ને આ રીતે એટલે થઈ જશે, કારણ કે નાળિયેરનો પાવડર હોય ને એના લીધે આવું થાય જ. આ રીતે સ્મૂથ કરતા જવાનું અને તમારે જેવો શેપ આપવો હોય ને એવો આપી દેવાનો. હું પેંડાનો શેપ આપું છું. અને હા, આ મીઠાઈ તમે કહેશો કે બહાર કેટલા દિવસ સારી રહેશે, તો બહાર તમે 2 દિવસ સુધી સારી રાખી શકશો અને ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી સારી રહેશે, કારણ કે આપણે એમાં દૂધનો યુઝ કર્યો છે, એટલે બહાર છે ને એ સારી બહુ લાંબો સમય નહીં રહે. એટલે જો
આ મીઠાઈને તમે બનાવો અને ભગવાનના ભોગમાં ધરો ને પછી તમે બધાને સર્વ કરશો ને તો ગેરંટીથી બધાને પસંદ આવશે. 2 દિવસ તમારે રાખવી હશે ને તો પણ પ્લેટ ખાલી જ થઈ જશે, એટલી ટેસ્ટી બને છે. મેલ્ટેન માવું છે, મોંમાં મૂકતા જ એકદમ પાણી પાણી થઈ જાય એવી તૈયાર થાય છે. તો આ રીતે બધા જ આપણે પેંડા પહેલાં બનાવી લેવાના અને પછી તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકાય છે. આજે આપણે એકદમ ઓછા ડ્રાયફ્રૂટથી સિમ્પલ રીતે હું તમને ગાર્નિશિંગ કરવાનું બતાવીશ. આ રીતે પહેલાં પ્લેટમાં આપણે પેંડાને ગોઠવી દઈશું અને બસ આ જે પેંડા છે ને બધા પ્લેટમાં લીધા પછી આપણે ઉપરથી જે ડેસિકેટેડ કોકોનટ હતો ને એનો જ પાવડર ગાર્નિશ કરીશું. આ રીતે વ્હાઈટ યલોનું કોમ્બિનેશન થશે અને સાથે મારી પાસે ગુલાબની પાંદડી સૂકેલી એટલે કે રોજ પેટલ છે, તો નાની નાની રોજ પેટલ હોય ને એવી આપણે ગાર્નિશ કરી દઈશું એટલે એનો કલર પણ બહુ સરસ એવો આવશે અને લુક પણ સારો એવો આવશે. તમે જુઓ પરફેક્ટ બની ગયા ને આપણા વસંત પંચમી સ્પેશિયલ પેંડા. તો જો તમે આ રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. હવે હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલા પરફેક્ટ છે. મેં એને ફ્રીઝમાં બિલકુલ નથી રાખ્યા, બહાર જ રાખ્યા હતા અને તમે જુઓ પરફેક્ટ બન્યા છે ને એકદમ સોફ્ટ મેલ્ટેન માવું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા. તો આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.